વોર્ડ નંબર 12 માં મવડી મેઇન રોડ પાસે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં તારીખ 26 માર્ચના રોજ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે અધિકારીઓ સાથે મુલાકાત કરી ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું. ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું કે વોર્ડ નંબર 12 માં મવડી મેઇન રોડ પર ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નિર્માણ થવાથી રાજકોટ શહેરને રમતગમત માટે એક ભવ્ય અને આધુનિક સુવિધા માટેનું સંકુલ પ્રાપ્ત થશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 11,831 ચોરસ મીટર જગ્યામાં 9,500 ચોરસ મીટર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો અંદાજિત ખર્ચ 22.33 કરોડ થનાર છે. ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઓપન ગ્રાઉન્ડમાં પાર્કિંગની સુવિધા, ટેનિસની રમત માટેના 2 ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ રમત માટેના 1 બાસ્કેટબોલ કોર્ટ, વોલીબોલની રમત માટેનો 1 વોલીબોલ કોર્ટ, કબડ્ડી માટેનો ગ્રાઉન્ડ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ગ્રાઉન્ડ ફ્લોર પર કોમન એડમિનિસ્ટ્રેટિવ એરિયા, વેઇટિંગ એરિયા, 1200 લોકો બેસી શકવાની ક્ષમતા ઇન્ડોર સ્ટેડિયમ હશે. અહેવાલ દીપક રાઠોડ.